મહેસાણાના કડી શહેરના બાલાપીર દરગાહ કમ્પાઉન્ડમાં ધાર્મિક નફરતનો ગંભીર બનાવ સામે આવ્યો. જી હા, હિન્દુ બની દરગાહમાં કેમ આવ્યો કહી યુવક પર હુમલો કરવામાં આવ્યો. આ ઘટના છે મહેસાણાના કડીની. તો કડીના બાલાપીર દરગાહનો ધાર્મિક નફરતનો બનાવ. હુમલાખોરોએ ગળદાપાટુ બાદ છરીથી જીવલેણ હુમલો કર્યો. આરોપીઓએ જાહેર સ્થળે લાકડી, ઢોકા અને છરી જેવા હથિયારોથી હુમલો કર્યો. યુવકના પગ અને કમર પાસે 3 છરીના ઘા વાગતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી. ઘટના બાદ વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો. કુલ 9 શખ્સો સામે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. હુમલાખોર આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ પણ ઉઠી છે. સમગ્ર મામલે કડી પોલીસે તપાસ શરૂ કરી છે. વધુ વિગતો સાથે મહેસાણાથી સંવાદદાતા નિસર્ગ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નિસર્ગ, અહીં કડીના બાલાપીર દરગાહમાં ધાર્મિક નફરતનો બનાવ સામે આવ્યો છે. હિન્દુ બની દરગાહમાં કેમ આવ્યો અને ત્યારબાદ કરાયો હુમલો? શું વધુ અપડેટ્સ? કૃપા, મહેસાણા જિલ્લાના કડી શહેરમાં બાલાપીર દરગાહ આવેલી છે. બાલાપીર દરગાહ એ જે કડી શહેરની હિન્દુ અને મુસ્લિમ સમાજ જે ધર્મ છે તેનું એકતાનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ ગઈકાલે ત્યાં આગળ એક ધાર્મિક નફરતનો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. જ્યાં આગળ એક હિન્દુ યુવક ત્યાં આગળ આવ્યો હતો, ત્યારે કેટલાક કિસ્સાઓએ તેના પર હિન્દુ થઈને દરગાહમાં કેમ આવશે કહીને જીવને હુમલો કર્યો હતો. અને જે હુમલાખોર હતો તેમણે સૌપ્રથમ જે હિન્દુ યુવક હતો તેને ગળદાપાટુનો માર માર્યો. ત્યારબાદ ફરીથી હુમલો કર્યો હતો. આ જાહેરમાં આ જે હુમલાખોર હતા તેમણે ગળદાપાટુ અને લાકડી ધોકા જે હથિયાર બાદ છરી વડે હુમલો કરતા હતા. હાલ તો કડી શહેરમાં ચર્ચા મચી ગઈ છે. જે હુમલામાં જે યુવાન છે તે યુવકને પગ અને કમરના ભાગે 3 જેટલા છરીના ઘા વાગતા તેને અત્યારે તો કડીની ભાગગઢ હોસ્પિટલમાં સારવાર દાખલ કરવામાં આવશે. કડી પોલીસે ઈજાગ્રસ્તની જુબાનીને લઈને 9 જેટલા હુમલાખોરો તેમના સામે પોલીસ ફરિયાદ નોંધી છે. અને અત્યારે હાલ કડી પોલીસ જે હુમલાખોરો છે તેને ઝડપી પાડવા માટે કમર કરશે. પરંતુ એક બાજુ જે હિન્દુ સંગઠનો છે, હિન્દુ સંગઠનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી. અને જે માહોલ છે, જે કોમી એકતાનો જે માહોલ છે તેને બગાડવાનો પ્રયત્ન કરતા હુમલાખોરો વિરુદ્ધ કડક પગલાં લઈ તેમને શિક્ષા મળે તેવા કાર્યવાહી કરવા અત્યારે હાલ તો હિન્દુ સંગઠનો પણ માંગ કરી રહ્યા છે. જી બિલકુલ નિસર્ગ, અહીં ધાર્મિકતાના બાબતે આ હુમલો કરવામાં આવ્યો છે. જે યુવક પર હુમલો થયો તેના નામને લઈને કોઈ વિગતો? હજી ચોક્કસ જે કડીની જે બાલાપીર દરગાહ છે તે વર્ષોથી હિન્દુ અને મુસ્લિમ સમાજ જે ધર્મ છે તેનું પ્રતીક રહેલું છે. અને ત્યાં આગળ મુસ્લિમો હોય છે અને ત્યારબાદ હિન્દુઓ પણ ત્યાં આગળ દર્શન કરવા માટે, માનતા પૂરી કરવા માટે આવતા હોય છે. પરંતુ ત્યાં આગળ જે ધવલ ગજ્જર નામનો જે એક યુવક હતો તે ત્યાં આગળ પહોંચ્યો હતો. અને ત્યાં આગળ જયારે તે ઉભો હતો ત્યારે જે હુમલાખોરો આવ્યા હતા ને તેના પર હિન્દુ થઈને દરગાહમાં કેમ આવ્યો તેમ કહી તેના પર હુમલો કરી તેને ઇજાગ્રસ્ત કર્યો હતો. જી બિલકુલ, માહિતી બદલ આભાર.